નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ બાબતે સિસ્ટમનો ટ્રેક કેવો રહી શકે છે તે બાબતની લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ શું કહી રહી છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ગઈકાલે આગાહી મુજબ આપણે જે વિસ્તારમાં શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ જ વરસાદની ગતિવિધિ તેટલા વિસ્તારોમાં જોવા મળી હતી. અન્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહી હતી અને આજે વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે ઓછી જોવા મળશે. ગુજરાત રિજિયનના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ અન્ય ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળશે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ સિસ્ટમના ટ્રેક બાબતની સ્થિતિ જોવા જઈએ તો હાલ આપણને બે શક્યતાઓ દેખાઈ રહી છે. સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવે અથવા તો પૂર્વ ગુજરાતના ભાગો સુધી આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે આમ જોવા જઈએ તો ફાઇનલ જેવી દેખાઈ રહી છે. મતલબ કે પૂર્વ ગુજરાત સુધી સિસ્ટમ કોઈ પણ મોડેલોની અપડેટ જોઈએ તો તે મુજબ સિસ્ટમ છે તે પૂર્વ ગુજરાત સુધી આવે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. ચોમાસું ધરી નોર્મલ પોઝિશન ઉપર છે એટલે સિસ્ટમ છે તે વધુ ઉપર જવાની શક્યતાઓ દેખાતી નથી. ચોમાસું ધરી નોર્મલ નજીક હોવાને કારણે સિસ્ટમ નીચે ચાલશે અને મધ્યપ્રદેશના ભાગો પરથી પૂર્વ ગુજરાત સુધી સિસ્ટમ ચોક્કસપણે આવશે. ત્યારબાદ બે શક્યતાઓ રહેશે. ત્યારબાદ જો સૂકા પવનો તેને નડતરરૂપ થાય અને સિસ્ટમ જો ગુજરાત નજીક પહોંચતા નબળી રહે તો આ સંજોગોમાં સિસ્ટમ છે તે ઉત્તર દિશા તરફ જઈ શકે છે. મતલબ કે પૂર્વ ગુજરાત નજીક આવી અને થોડી ઉત્તર તરફ જાય તો આ સંજોગોમાં પણ વરસાદનો લાભ તો ગુજરાતના બધા ભાગોમાં મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. અને સિસ્ટમ પૂર્વ ગુજરાત નજીક આવી અને મજબૂત રહે, મતલબ કે લો પ્રેશર કેટેગરી સુધી રહે તો આ સંજોગોમાં સિસ્ટમ છે તે સીધી ચાલી અને સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ એન્ટર થઈ શકે છે. તો આ સંજોગોમાં પણ વરસાદની ગતિવિધિ બધી બાજુ સારી રહી શકે છે, પરંતુ વધુ લાભ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં મળી શકે છે. જો આ એક શક્યતાઓ દેખાય છે અને હાલના જે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા જઈએ તો અમેરિકન મોડેલ મુજબ સિસ્ટમ છે તે પૂર્વ ગુજરાત નજીક આવી અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવે છે અને ત્યારબાદ એક યુએસસી છૂટું પડી અને સૌરાષ્ટ્રના ભાગો તરફથી અરબી સમુદ્રમાં જાય અને એક સિસ્ટમનો ભાગ છૂટો પડી અને તે થોડો પૂર્વ દિશા તરફ વધે આગળ. એટલે આ પ્રકારની શક્યતાઓ મુજબ રહે, અત્યારની જે અપડેટ છે તે મુજબ રહે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. અને યુરોપિયન મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે તે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો સુધી આવી જાય છે, પરંતુ ત્યારબાદ તેને થોડા સૂકા પવનો હાવી લાગતા થોડી ઉપર જાય, મતલબ કે ઉત્તર દિશા તરફ જાય. આ સંજોગોમાં પણ વરસાદની ગતિવિધિ તો સમગ્ર ગુજરાતમાં સારી રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો આપણે આશા રાખીએ કે સિસ્ટમ છે તે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો પરથી પસાર થતી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ભાગો પરથી થઈ અને પસાર થાય તો આ સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે જો આવું થાય તો. અને આપણે આશા રાખીએ કે આ પ્રકારે સિસ્ટમ મૂવમેન્ટ કરે અને જેથી કરીને જે વરસાદના ઘટ દર્શાવતા વિસ્તારો છે તે વિસ્તારમાં ભરપૂર વરસાદ પડી જાય તો એક ખેડૂત મિત્રોની ચિંતા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જાય અને ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડી જાય તો તેમના વાવેતર છે તેમાં પણ જોરદાર એક પ્રકારે તેમનો ફાયદો મળી શકે છે. એટલે આપણે આશા રાખીએ કે સિસ્ટમ તે મુજબ ચાલે. જે પણ અપડેટ હશે તે તમારા સુધી આપવામાં આવશે. ત્યાં સુધી